આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે આજે જેલની બહાર આવવાના છે ત્યારે તેમને લઈને આદિવાસીઓમાં ખુશીનો માહોલ હતો, પરંતુ એ જેલની બહાર આવે તે પહેલા જ પોલીસ અને સમર્થકો વચ્ચે મામલો ગરમાયો છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 48 દિવસ બાદ આજે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે। તેમની કાયદાકીય જે પ્રક્રિયા છે તે પૂરી કરીને તેઓ આજે જેલની બહાર આવવાના છે। તેમને લઈને એક સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે તે પહેલા જ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તેમના હજારો સમર્થકો આજે ચૈતર વસાવાને મળવા માટે ઉમટી પડ્યા હતા। તેમના પત્ની જે વર્ષા વસાવા જે છે તે પણ કોર્ટનો હુકમ લઈને તેઓ પણ આ પ્રદર્શનમાં સ્વાગત કાર્યક્રમમાં જોડાયા છે, પરંતુ ચૈતર વસાવા બહાર આવે તે પહેલા જ પોલીસ અને જે સમર્થકો છે તે બંને વચ્ચે મામલો ગરમાયો છે। કારણ કે પોલીસ દ્વારા જે તેમના સમર્થકો છે તેમને રસ્તા પર જ રોકી દેવામાં આવ્યા છે, તેમને અટકાવી દેવામાં આવ્યા છે, તેમને ચૈતર વસાવા સુધી મળવા માટે જવા દેવામાં નથી આવી રહ્યા। પોલીસ દ્વારા તેમને જે રોકવામાં આવી રહ્યા છે તેને લઈને સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેના કારણે તેઓ ભાજપ સરકારના વિરુદ્ધમાં નારેબાજી કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। એટલું જ નહીં, સમર્થકોને તો રોકવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે ચૈતર વસાવાના ધર્મપત્ની કે જે કોર્ટનો હુકમ લઈને બહાર નીકળ્યા છે અને ચૈતર વસાવાને મળવા જઈ રહ્યા છે, ત્યારે તેમની પણ રસ્તા વચ્ચે જ રોકી દેવામાં આવ્યા છે। ત્યારે તમામ જે સમર્થકો છે તેમને રોકવામાં આવતા તેઓ રસ્તા પર જ બેસી ગયા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી લગાવવા લાગ્યા છે। પહેલા તો જોઈ લો એ આખો માહોલ। चेतर भाई का डर नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, लड़ेंगे। आज अब हमसे डरती है पुलिस आगे करती है, आज अब हमसे डरती है पुलिस आगे करती है, आज अब हमसे डरती है पुलिस को आगे करती है। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। किसान लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से, किसान लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से। ત્યારે હજી તો ચૈતર વસાવા જેલની બહાર નથી આવ્યા, પરંતુ સમર્થકોમાં હાલ તો પોલીસને લઈને ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે। ભાજપ સરકાર તાનાશાહીના તેઓ નારા લગાવી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ સરકાર અને પોલીસ સામે તેમનો જે આક્રોશ છે હવે એ ક્યાં જઈને અટકશે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।